સવારથી સાંજ સુધીમાં એને એક જ કામ છે, હું ક્યાંથી પૈસા વધારે કમાવું તો મારો પરિવાર સુખ શાંતિ ને આનંદથી રહી શકે. હું ટાઢું ટિફિન એટલા માટે ખાઉં છું કે મારો પરિવાર ગરમા ગરમ જમી શકે. અને આપણે સવારથી સાંજ સુધીમાં શું કામ? સવારથી સાંજ સુધીમાં 1 કલાક તો અમે અરીસાને સામે બેન કાઢીએ. સવારની 10-15 મિનિટ, બપોર પછી ઉઠાના 10-15 મિનિટ, અને સાંજે સૂઈએ ને એ પહેલાંની 10-15 મિનિટ, એટલે ભેગી થઈને 1 કલાક અમે અરીસાને સામે કાઢીએ. બીજી તો કે અમે બાળકોને તૈયાર કરીને સ્કૂલ મોકલીએ. ત્રીજી વાત તો કે મા બાપને અમે સાચવીએ. પરિવારના સભ્યો જે ઘરની બહાર જાય છે કમાણીના ઉદ્દેશથી, તો અમે એને ટિફિન બનાવીએ. બાકી બપોરે 2 થી 5 અમે રીલ્સ જોઈ. 1 મિનિટમાં અમે 38 વખત સ્ક્રોલ કરીએ. કેટલી વાર? આ રિસર્ચ આવું કહે છે. અંકિતાબેને સાક્ષાત અનુભવ નથી કર્યો. રીલ્સ તમે મારી જોતા હશે, પણ હું ગામ આખામાં કોઈની રીલ્સ નથી જોતી. હું મારી કમેન્ટ નથી વાંચતી, કારણ કે મન પાસે એવો સમય જ નથી. બપોરે 2 થી 5 આપણે જોઈએ તો આપણે શું જોઈએ ખબર છે? સસ્તું ક્યાં મળે. આમાં બા નથી આવતા. આમાં ફોન લઈને તમે એટલા બધા બેઠા હોય કે તમારું કુકરની અંદર દાળ દાજી જાય, ભાઈ દાજી જાય, શાક બેહી જાય, અને પછી ધબાધબી ઘરેથી આવે કે ભાઈ શાક કેમ બેહી ગયું? ત્યારે એવું જ કહેવાય નહીં કે અમે ફોન જોવામાં વ્યસ્ત હતા, કે કોકનો ફોન આવ્યો તો અમે એની અંદર વ્યસ્ત હતા. પિયરમાંથી ફોન આવ્યો હોય ક્યારેક તમે મિનિટ જોજો. તમે પિયર ગયા હોય ને સાસુનો ફોન આવ્યો હોય ને ત્યારે મિનિટ જોજો, અને તમે અહીંયા હોય અને તમારા માતૃશ્રીનો ફોન આવે ને ત્યારે મિનિટ જોજો. તમે હસો છો એનું કારણ શું છે એવું સમજી શકું છું. પણ છતાંય તમે શું કહો ખબર? મારા પપ્પાને, મારા મમ્મીનો, ભાઈનો, ભાભીનો, બેનનો, કોઈ પણનો ફોન આવે ને, હરામ જો કોઈ વાત કરવા દેતો, ડબ કરવા વાળું કોઈ પૂગી જ ગયું. અને 15, 20, 25 મિનિટ ફોન આપ્યા પછી આપણે એવું કંઈક હવે તું મૂક, હું તને આરામથી ફોન કરે. 20 મિનિટ ગઈ ભાઈ. લગ્ન થયા ને આપણે ત્યારે 55-60 કિલોના હતા. બોલો હા કે ના? લગભગ એવરેજ 50 કિલોના 60 કિલોના હશો. અત્યારે 80 ના થયા અમે. આ જીવનની અંદર સુખ નથી છે હું, અને છતાં એમ કહો અમને હા હરે બહુ દુઃખ છે. હા કે ના? હા કે ના? અને આપણી શેરવાની આપણને લગ્નમાં થતી હતી ને હજી થાય છે. એ કોટી જે લગ્નમાં આપણે પહેરી હતી ને એ હજી થાય છે. અને 4 કલરની અંદર આપણું જીવન વીતી જાય. જો હું ખોટું બોલતી હોય ને તો જોવો, ત્યાં સફેદ કલર દેખાય છે, હા પાડજો. હા દેખાતો હોય ને તો હા પાડજો. સફેદ દેખાય છે. અહીં મંચ ઉપર જોવાનું છૂટ, ચારે બાજુ જ્યાં પણ ભાઈઓ બેઠા છે ને એને જોવાનું છૂટ. સફેદ દેખાય, કાળો દેખાય છે, બ્લુ દેખાય છે, બ્લુ અને ગ્રે દેખાય છે. આ સિવાય લગભગ કોક કલર દેખાતો. એ કેસરી પહેરે ભાઈ નો હારે લાગે, એ લાલ પહેરીને આવે નો હારે લાગે, બજરંગ બલી લાગે. પણ 4 કલરની અંદર આખું એનું જીવન પૂરું થઈ જાય ને આપણે અહીંયાથી આ માસીનો કલર લીલો છે, ત્યાંથી લઈને છેલ્લા ઓલા ગુલાબી કલરના બા બેઠા ને ત્યાં સુધીમાં કલરે કલર, કેવો કલર રમીએ તો હવાર પડી જાય, પણ આપણા કલર પૂરા થાય નહીં. બીજી વાત કે ભાઈઓની વાત નીકળી છે ત્યારે ભાઈ અમને તો હરખ હતો. અમને ઓલું સેટ વેટ જેલ લગાવવાનો, વાળ સીધા રાખવાના, સરસ મજાનો સ્પ્રે છાંટવાનો, ઇસ્ત્રીવાળા કપડાં પહેરવાના, બૂટ મોજા પહેરવાનો અમારો હરખ હતો. પણ અમે 30-35 હજાર કમાતા ને ત્યાં હરખ અમે પૂરો કરી શકતા હતા. પણ એમાંથી લગ્ન થયા એટલે અડધો ખર્ચો કરાવવા વાળું કોક, અડધો જ નહીં પોણા ભાગનો ખર્ચો ને, પોણા ભાગનો ખર્ચો કરાવવા વાળું કોક આવી ગયો એટલે અમારા શોખ 0 થઈ ગયા. એમાંથી 1-2 સંતાનો નાના થયા. એટલે મને એમ થાય કે જે શર્ટ એને દાદાના વખતનો હશે ને એને હજી ફિટિંગ કરાવીને એને હાલે. જે શર્ટ એને બેસનામ અહીંયા ઉપર બેઠેલા છે ને તમે દરેક વ્યક્તિને જોઈ શકો, અહીંથી બેસનામ જવું જઈ શકે. બોલો હા કે ના? આપણે આમાંથી બેસનામ જવું જ નહીં જઈએ કાંઈ. એના માટે પહેલાં આપણે ઘરે સ્ટેશન લેવું પડે કે તમે ઘડીક ઉભા રહ્યો, હમણાં તૈયાર થઈને આવું. બેસનામાં આપણે એ ટાઈપનો મેકઅપ કરીને જાય, એ ટાઈપની હેરસ્ટાઈલ કરીને જાય કે સામેવાળાને એમ લાગે કે ના ના આપણે એની યાર દુઃખી છીએ. પણ એનો ખબર નહીં કુદરતી રીતે આ ડ્રેસઅપ આપણે ડિઝાઇનર તરીકે ટેક્સટાઇલના ઉદ્યોગની સાથે આપણે એટલા નથી જોડાયેલા જેટલા એ લોકો જોડાયેલા છે. એટલે લેગીઝનો વિચાર પુરુષને આવ્યો છે, ચૂડીદાર ચોવણીનો વિચાર પુરુષોને આવ્યો છે. આ 3/4 આવ્યા, દુપટ્ટા પહેર આવ્યા, પેન્ટ પહેર આવ્યા, ધોતી કુર્તો આવ્યા, જેટલાનો વિચાર આવ્યો છે ને બધા પુરુષોને આવ્યા છે. પણ એને ખાલી એક પેન્ટ શર્ટ આવે, વધીને એક ધોતી ને કુર્તો આવે, એક કુર્તો ને ચોવણી આવે, આના સિવાય એક કોટી આવે. આના સિવાય કોઈ બીજું એવી કોઈ સ્ટાઇલ ખરી જે એ પહેરતા હોય? આપણે પાસે બેસણાના અલગ હોય, લગ્નના અલગ હોય, શ્રીમદ ચૂંદડીના અલગ હોય, એનાથી વિશેષ ઘરના પ્રસંગો આવનારા હોય ને તો એના અલગ હોય. આ પ્રસંગની માથે એની માથે કોટ ઠપ કરે ને કાળા કલરનો એટલે ઘરનો પ્રસંગ નીકળી જાય. પણ આપણે પ્રસંગ નીકળે નહીં, કારણ કે મેં તમને શું કહ્યું, 2 થી 5 આપણે શું કામ કરીએ છીએ? 1 મિનિટમાં 32 થી 35 વખત જોઈએ ક્યાં સસ્તું મળે ને ક્યાં સારું મળે. પાછા રીલ્સવાળા હાવ ગાંડા એવું લખે કે તમે 10 વ્યક્તિને રીલ શેર કરશો ને એટલે એક ગિફ્ટની તમને એક સરસ મજાનું ગિફ્ટ છે ને તમને ફ્રીમાં આપવામાં આવશે.
એ 200 રૂપિયાના ગિફ્ટની વાહે તમે બીજા 10ને ચાળવે ચડાવો છો કે હું તો સસ્તું લઈ આવી, જા તું બેન લઈ આવી. પણ તમારું ઘર પહોંચી શકે છે, ભાઈ એનું ઘર નથી પહોંચી શકતું. એક સ્ત્રી તરીકે તમે ઘરના પુરુષને મદદરૂપ થાવ, એના જીવનની અંદર આવનારા આર્થિક પ્રશ્નો છે તે આર્થિક પ્રશ્નોની અંદર તમે એને રૂપે મદદરૂપ થાવ, તો તમે ઘરની અંદર સ્ત્રી હાચા, તો તમે પત્ની તરીકે હાચા. બાકી તમે સવારથી સાંજ સુધીમાં તમારો એકનો જ વિચાર કરતો તો ઘણોય કમાય છે. આ ખેડૂતો ડુંગળી વાવે ને કે એ આપણી હાટુથી જ વાવે છે, વચ્ચે આપણે થોડોક નફો રાખીએ કે ને એટલા માટે ખૂબ કમાઈ છે. વાપરો ને ભાઈ, ધબાધબી વાપરો, પછી ને 50 જોડી લઈ આવો. વોર્ડરોબમાંથી પડી જતા હોય, આ બાને પૂછો જી, બા અહીંયા બેઠા છે ને, એને બા 15 હાડીઓ હશે? સાચું બોલજો. નહીં ને બેન, 15 હાડી છે? નથી હે? ઓ માં, હું તો 15 હાડીમાં ના પાડી તો હું બી ગઈ કે મેં ખોટું સ્ટેશન લઈ લીધું. બની બેન કે 45 છે. બોલો, 1.5 મહિનો તમે રોજ એક 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 પહેરો ને તો એક એમ કે આ બેન કઈ દુનિયામાં આવ્યા છે? રોજ અલગ અલગ ઠપકારે છે અને હરખાઈ કેટલી હશે? આ 45 વાળા પાસે એક જ થોડા હશે? હશું ને આપણે? હા, અહીં પૂછો જાય ભાઈ, 45 જોડી તો એના નાનો ભાઈ, મોટો ભાઈ, છોકરાના કપડા, દાદાના કપડા બધાને ભેગા કરે ને તો 45 ન થાય. પણ સજવા સંવરવાનો શોખ છે, કઈ વાંધો નહીં, શોખ છે તમારો. પણ તમને ખબર છે તમારી પાસે રહેલી રકમ જે છે ને, પુરુષોને ઘણાને એમ થતું હોય કે બહેનોની પાસે ગમે એવી રકમ જાય ને તો છતાંય તે એ ભેગી બહુ કરે. એનું પહેલું ઉદાહરણ કે જ્યારે મોદી સાહેબે નોટબંધી કરીને તમારી પાસેથી જે પપડી વાળેલી, ગાડલાની અંદર હંતાડેલી, ગોદડાની અંદર હંતાડેલી, રજાઈની અંદર સીવી નાખેલી બા, આ બધી નોટો નીકળી ને અને ધ્રુજતા ધ્રુજતા પાછી આપી હો છોકરાઓને કે ભાઈ તું જાતો એ બદલાવતા હતા, એક નોટો બદલાવતી હશે. છોકરાને એમ થાય ભાઈ 8,000 10,000 કેવી લીધા હશે. પણ પહેલી વખત તમે ત્યારે ખાલી થઈ ગયા હાવ, પછી એ રકમ કઈ તમને બદલાવીને આપી નથી કોઈએ. બીજી વખત કે જ્યારે કોરોનાનો સમયગાળો આવ્યો, ઘરની અંદર પુરુષની આર્થિક કમાણી બંધ થઈ ગઈ, ત્યારે રોજે દૂધના તમારે દેવાના જ હતા, શાકભાજીના, ફળ ફ્રૂટના, તમારે અનાજ કઠોળ કરિયાણાના તમારે દેવાના જ હતા. તો આ સમયગાળાની અંદર ઓલો વીજળી કાપવા વાળો ભાઈ આવ્યો હોય, 2300 રૂપિયાનું બિલ 2 મહિના ભર્યું નથી, હું કાપી જાઉં છું. તમે રાહ જુઓ, હું ખબર છે, દાદા હમણાં એને ખીચામાં જ કાઢે, મોટા ભાઈ હમણાં એને ખીચામાં જ કાઢે, અને કોઈ ન કાઢે ને તો ઓલો આમ કાપવાની શેડા કાપવાની તૈયારીમાં હોય ને ત્યાં તમે એમ કે ભાઈ ઉભો રે મારી પાસે 2300 રૂપિયા છે. અને તેથી પરિવારને એમ થાય કે હા આ 2300 રૂપિયા કેદી નો હાચવી રાખ્યા હશે, પણ તમે તૈયે ખાલી થઈ ગયા. તમારી પાસે જ્યારે પણ અમુક રકમ આવે છે ને તમે તમારા માટે નથી વાપરતા ને એટલા માટે તમારી પાસે કઈ નીકળે છે. તમારી પાસે નીકળે ને સમજી શકાય કે ભાઈ તમે તમારા માટે નથી વાપરતા, પણ એ રકમ તમે હાચવી રાખી છે એટલા કેટલા માટે કે અમે અમારા પરિવારને, અમારા પુરુષને જ્યારે આર્થિક કટોકટીનો સમય આવે, કે અચાનક કોકને બીમારી આવે, કે બાળકને ફી ભરવાની થાય, કે આવી રીતે ઓલો વીજળી અને પુરુષ હોય ને 5 દિનના પ્રવાસ ગયા હોય, માંથી રકમમાંથી ભરપાઈ કરી શકો. આજે સોનાનો ભાવ કેટલો છે? અમને બેન ન પૂછો, અમારે તો દેવાનું નથી, અમારે ખાલી ઘાટ જ સિલેક્ટ કરવા પૂછો. આજ કેટલો ભાવ છે? 1,41,000 આસપાસ છે. સ્ત્રીને શું થાય ખબર છે? તમે સમજો, એમાંય તે જ્યારે નવા લગ્ન થવાના હોય અને ઘરેણાની ખરીદી કરવાની હોય ને એટલે દીકરીને આવું બધું ઝીણું ઝીણું જ ગમતું હોય, મોટું મોટું કોઈ દે પહેર્યું નથી ને એને પહેરવાનું નથી, એના અંદરથી વિચારે ન આવે કે આપણે 2 તોલાની બુટીયું લઈ લઈ. પણ ઘરે એના મમ્મી શું કે, અહીંયા ઘડીક અહીંયા તાર હાહુની હારે જાસ, તાર માસીજીને હારે જાસ, તાર ફઈજીને હારે જાસ, તાર નળનની હારે જાસ, તને બધાય ઘાટ બતાવે ને તને પેલા એમ જ કે નાનું નાનું બતાવો ને ત્યારે એમ જ કહેવાનું મને કાંઈ એમ જ ગમતું નથી. મોટી મોટી ઓલી જાડી ધડસા જેવી ડિઝાઇન હોય ને એમ જ તારે એમ કહેવાનું હા આ ગમે છે. એ તમારે બિલ નથી ચૂકવવા પડતા એટલે તમે આવો વિચાર આપો જ ને. અને તમને ત્યારે એવું હતું, અને પહેલાના સમયમાં એવું હતું ને કે ઘરેના લગ્નની અંદર એક જ વખત થતા, પછી આખા વર્ષની અંદર ઘરે ક્યારેય ન થાય. જ્યારે પણ ઈચ્છો ને કે ભાઈ મારે વીટી કરાવી તમે કરાવી શકો. જ્યારે પણ તમને એમ થાય કે એનિવર્સરી આવે છે, બર્થડે આવે, તમારા પુરુષો તમને આ ગિફ્ટ આપી શકે છે. કારણ કે પહેલાનો એક સમય હતો કે જ્યારે ઘરેણા લેવાની શ્રીમંત વર્ગનો એકનો જ કામ હતું. અત્યારે આપણે એટલે અફોર્ડ કરી શકીએ છીએ, આવી શકીએ છીએ. સાચું ઘરેણું સ્ત્રી માટે કોણ હોય આની મારે તમને વાત કરવી છે. કે તમને 5 તોલાનું મંગળસૂત્ર પહેર્યું હોય કે પુરુષોની પાસે કરાવી લીધું, દેરાણી જેઠાણી જુદા થયા અને જેઠાણી બાને હતું એટલે દેરાણીએ નવા ઘાટ પ્રમાણે કરાવ્યું, તમને અંદરથી પહેરીને એમ થાય કે હાશ ને એમ હતું કે નહીં થાય, પણ આ તો થઈ ગયું. 15 તોલાનો હાર કરાવી લીધો, પણ જ્યારે પુરુષને લેણા ભરવામાં કરજની અંદર આવી જાય કે પુરુષને હપ્તા ભરવામાં ઘટે, તે દિવસે કદાચ તમે એને કહી શકો
કે 15 તોલા આપ્યું છે ને તમે જ આપ્યું છે. તમારે જો જીવનની અંદર ક્યારે પણ ઘટ આવે, ક્યારે પણ આર્થિક પ્રકારનું કોઈ સંકટ આવે ને, તો તમે આ 15 તોલાને લઈને વેચી શકો અને આ 15 તોલાને લઈને બેંકમાંય મૂકી શકો ને એમાંથી જે કંઈ પણ રકમ આવે ને એ રકમમાંથી તમે તમારો ધંધો કે બિઝનેસ કરી શકો. કારણ કે તમારું પડી ગયેલું ઉતરી જાયેલો અને તમારો નિશાસા નાખતો ચહેરો છે ને એને જોઈને અમને પચતું નથી. આ તો પુરુષને બિચારાને 5 ને 15 વાળ ખરી જાય ને હાવ ટકો થઈ જાય તો શું ફેર પડે? કાંઈ ફેર ન પડે. તમને અંદર ટકો થયો તો એનો થયો, આપણે શું? આપણે 5 દી 15 દી પિયર આટા મારીએ. ઘણા ઘણા મેં પરિવાર એવા જ હોય કે કરજ થઈ જાય એટલે તમે એમ કહો, જે કુટુંબના સમાજના વ્યક્તિઓ છે ને એવું કે અમે એમ કહીએ 2 વર્ષ પિયર જઈ આવીએ, અમે 2 વર્ષ ટંકારા મારીએ ત્યાં, તમને એમ થાય કરજ ભરાઈ ગયું તેથી લેવા આવજો, બાકી જય સીતારામ. છોકરા તો કે મામાને ઘર. પણ પત્ની તરીકે તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ફેરા ફરો છો ને એમાંથી બીજો ફેરો તમે અર્થનો ફરો છો. અર્થ એટલે જ્યારે જ્યારે મારા પતિ કમાણીની દ્રષ્ટિએ પાછા પડશે અથવા તો એ સમયની અંદર એ નહીં ઉતરી શકે સાંગોપાંગ, એના જીવનની અંદર અમુક આર્થિક સંકટ આવશે, તે દિવસે હું એનો હાથ પકડીને ઊભી રહીશ. તમે ચિંતા ન કરો, કારણ કે મારી પાસે છે ને એમાંથી તમે ભરપાઈ કરી શકો છો.